नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ એટલે ત્રીજો કર્મગ્રંથ। ત્રીજા કર્મગ્રંથનો ફર્સ્ટ વિભાગ આપણે જોયું જે હતું બંધ સ્વામિત્વ, એની એક્ઝામ પણ આપણી થઈ ગઈ છે અને એના બાદ આપણે શ્રી ઉદય સ્વામિત્વ સ્ટાર્ટ કરેલું છે, એટલે કે કર્મગ્રંથ ત્રીજાનો બીજો ભાગ ઉદય સ્વામિત્વ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। એના ઉપરથી તેઓએ જે પ્રમાણેની ગાથાઓ રચેલ છે એના હિસાબે આપણે ઉદય સ્વામિત્વ જાણી રહ્યા છીએ। કોનું? તો ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં હોતે છતે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદય વાળા હોઈ શકે તે આપણે વિચારણા કરી રહ્યા છીએ। એની અંદર આપણે લાસ્ટ ક્લાસ સુધી અકશાય માર્ગણા જોઈ લીધી હતી। પછી જ્ઞાન માર્ગણાને વિશે જે છે આ વિભંગ જ્ઞાન બાકી રહેલું તે આપણે જોઈ રહ્યા હતા। એમાં મતિ જ્ઞાન વગેરે જે બાકીના જ્ઞાનો છે, 5 જ્ઞાન ને 2 અજ્ઞાન, મતિ અજ્ઞાન ને શ્રુત અજ્ઞાન, એ આપણે પહેલાં જોઈ લીધા હતા। એક વિભંગ જ્ઞાન બાકી હતું તે આપણે લાસ્ટ ક્લાસની અંદર જોયું, જે હતું આ પ્રમાણે। એમાં ઓઘે 107 હતા, પહેલે 106, બીજે 104, ત્રીજે 100 કર્મો ઉદય યોગ્ય। એની અંદર આપણે પન્નવાણાજી સૂત્રના હિસાબે એ જાણ્યું હતું। પન્નવાણાજી સૂત્ર છે એમાં કહ્યું છે કે વિભંગ જ્ઞાની એવા તિર્યંચો રુજુગતિ એટલે કે વિગ્રહગતિ વગર, અવિગ્રહ એટલે વિગ્રહગતિ વગર, વિગ્રહગતિ વગર રુજુગતિથી ઉત્પન્ન થાય છે। અને વિગ્રહગતિમાં તિર્યંચ અને મનુષ્યને વિભંગ જ્ઞાનનો નિષેધ છે, કારણ કે વિભંગ જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે, અણાહારી હોતા નથી। તેથી સિદ્ધાંતના મતે વિભંગ જ્ઞાન માર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી। હવે આગળ આપણે નેક્સ્ટ જોઈએ, એના માટે ગાથાકરણ કરીએ। વિભંગ જ્ઞાન માર્ગણાની હતી આ 65th ગાથા વિભંગે, એના ઉપરથી ખ્યાલમાં આવે। પછી આ 66th ગાથાએ ગ્રહણ કરીએ, આ છે પરિહારે એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની, એ ગ્રહણ કરીને આગળ વધીએ। પરિહારે છઠ્ઠે વીણથી આહાર દુગ પંચ સંઘયણા છઠ્ઠો અપમત્તે સયરી થીણધિતિ ગવજ્જા। આની અંદર ગ્રંથકારશ્રીએ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાને વિશે બતાવે છે। સંયમ માર્ગણાની અંદર આવતો એવો પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, તેની વિચારણા અહીંયા કરીને બતાવે છે, એના વિશેનો ઉદય સ્વામિત્વ। એમાં કહે છે પરિહારે છઠ્ઠે એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણામાં છઠ્ઠા ગુણસ્થાનકે ઉદય સ્વામિત્વ કેવું છે? તો વીણથી આહાર દુગ પંચ સંગયણા, વિના કોના કોના વિના? તો થી એટલે કે સ્ત્રીવેદ, આહાર દુગ એટલે આહારક દ્વિક એટલે આહારક શરીર નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ। પછી પંચ સંગયણા એટલે 5 સંગયણો, કયા 5? તો 2nd થી 6th, છેલ્લા 5 સંગયણો પહેલાને છોડીને, એ જે છે તે બધાના વિના છઠ્ઠ ઓહો એટલે કે ઓઘના પ્રમાણે, ઓઘ એટલે આપણો કર્મસ્થવ, એની અંદર ઉદયનો ટેબલ જે હતું એની અંદર જે આપણે જોયું હતું છઠ્ઠા ગુણસ્થાનકે કર્મ ઉદય યોગ્ય કેટલા હતા ત્યાં? 81। તો એ જે છે 81 તે લો અને પછી એનામાંથી વિના કરો, આ બધાને માઇનસ કરી લો। 81માંથી આ 1 સ્ત્રીવેદ 1 કાઢ્યું, આહારક દ્વિક 2 એટલે 3 કાઢ્યા અને 5 સંગણ 8 કર્મ કાઢ્યા 81માંથી, એટલે કેટલા થઈ જાય છે? 81 - 8 73 કર્મ એ હોય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્રના ઓઘે। પછી આગળ બતાવે છે અપમત્તે સયરી
અપ્રમત્ત એટલે આપણો 7મો ગુણસ્થાનક, ત્યાં સયરી 70 કર્મ ઉદય યોગ્ય. કઈ રીતે? તો થીણધી તિક વજ્જા, થીણધી ત્રિકને વર્જીને, ઉદયમાંથી કાઢીને, અથવા તો ઉદય વિચ્છેદ કરીને. આ રીતે 2 ગુણસ્થાનકો બતાવ્યા, છઠ્ઠે અને 7મો. છઠ્ઠે કેટલા બતાવ્યા? 73 અને 7મે 70. ઓકે, 73 જ સમજવાના આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર. તો પરિયાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા એના વિશે ઓકે બતાવ્યું. 73 કર્મ ઉદય યોગ્ય કયા કયા કાઢ્યા છે? આમ તો આપણા કર્મસ્થળ જે છે ઓઘનો ઉદય ટેબલ એની કમ્પેરિઝનમાં કયા કાઢ્યા છે તે જો જોવું હોય તો આ સ્ત્રીવેદ કાઢ્યું, પછી આ આહારક દ્વિક કાઢ્યો અને છેલ્લા 5 સંગયણો કાઢ્યા. કોના કમ્પેરિઝનમાં? તો આપણો કર્મસ્થળનો ઉદય ટેબલ ઓઘના કમ્પેરિઝનમાં આટલા કાઢ્યા છે. તો એ શા માટે કાઢ્યા? બાકીના તો જે પ્રમાણે કર્મસ્થળની અંદર આપણે જાણ્યું હતું એ જ છે, સેમ. એની અંદર બીજો કોઈ ફરક નથી. પણ ફરક ક્યાં આવશે? અહીંયા આ 8 કર્મની અંદર. તો એના રીઝન આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં સ્ત્રીવેદને વિશે જોઈએ તો સ્ત્રીવેદનો ઉદય અહીંયા શા માટે નથી? કારણ કે કોઈ પણ સ્ત્રીવેદના ઉદયવાળા જે હોય તેઓ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ નથી કરતા. માત્ર નપુંસક વેદના ઉદયવાળા અથવા તો પુરુષ વેદના ઉદયવાળા છે તેઓ જ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરતા હોય છે. એ શા માટે? હવે તો આની અંદર આપણે આગળ જોયેલું છે કે પરિયાર વિશુદ્ધિ ચારિત્રને ગ્રહણ કરવા માટે શું કન્ડિશન છે? એક તો તેઓ કાંઈક ન્યૂન એવા 10 પૂર્વધર હોવા જોઈએ, અને સ્ત્રી વેદના ઉદયવાળા એટલે કે જે સ્ત્રીઓ છે તેને ભલે 6ઠ્ઠો ગુણસ્થાનક 7મો ગુણસ્થાનક પોસિબલ છે, એના આગળથી ઉપરવાળા જે ગુણસ્થાનક એ પણ પોસિબલ છે ભલે, પણ તેમને પૂર્વનો નિષેધ છે, પૂર્વનો અભ્યાસનો નિષેધ હોય છે સ્ત્રીઓને. એના કારણે અહીંયા એ જે કન્ડિશન છે એ ફૂલફિલ નહીં થાય. કયો કન્ડિશન? તો કંઈક ન્યૂન એવો 10 પૂર્વનો અભ્યાસ, એનો કન્ડિશન અહીંયા ફૂલફિલ નહીં થાય. એના હિસાબે સ્ત્રી વેદના ઉદયવાળા જે છે સ્ત્રીઓ તેઓ અહીંયા પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ નહીં કરતા હોય. એના હિસાબે સ્ત્રી વેદનો ઉદય અહીંયા ઓઘમાંથી કાઢવાનું એમ. પછી આહારક દ્વિક, તો આહારક દ્વિક પણ એના જેવું જ કંઈક છે. આહારક દ્વિકનો માઇનસ કરવાનું રીઝન પણ કેવું છે? તો આહારક દ્વિકનો કન્ડિશન કેવું છે? આહારક શરીર કોણ રચી શકે? તો એના માટે કહ્યું છે કે જે 14 પૂર્વધર એવા સાધુ ભગવંતો હોય આહારક લબ્ધિધારી, તેઓ જ માત્ર આહારક શરીર ફોર્મ કરી શકે છે, અને જે આહારક શરીર ફોર્મ કરે તેમને આહારક દ્વિકનો ઉદય હોય. હવે જ્યારે આમને માટે બતાવ્યું છે પરિયાર વિશુદ્ધિ ચારિત્ર, તેઓ કાંઈક ન્યૂન એવા 10 પૂર્વધર હોય છે, પણ સંપૂર્ણપણે 14 પૂર્વધર તેઓ નથી હોતા. અને સંપૂર્ણપણે 14 પૂર્વધર હોય તો જ તેઓ આહારક શરીર ફોર્મ કરી શકે છે એવા છે. એના હિસાબે અહીંયા આહારક દ્વિકનો ઉદય નહીં હોય પરિયાર વિશુદ્ધિ ચારિત્રમાં. સ્ત્રીવેદના માટે કેવું હતું? સ્ત્રીવેદી જે હોય તેમને કોઈ પણ પૂર્વના અભ્યાસનો નિષેધ જ છે, એટલે સ્ત્રીવેદનો ઉદય અહીંયા નહીં હોય. આના માટે કન્ડિશન કેવું છે? કાંઈક ન્યૂન એવો 10 પૂર્વધર જે હોય જીવ, એવા જીવો તેઓ આ કરતા હોય છે પરિયાર વિશુદ્ધિ ચારિત્રને અંગીકાર. પણ એકે પૂર્વનો અહીંયા સ્ત્રીવેદી જે હોય એમને નિષેધ હોય છે, એના હિસાબે સ્ત્રીવેદનો ઉદય નહીં. પણ આ આહારક દ્વિકનો કેવું છે? આહારક દ્વિક કોને ઉદયમાં આવી શકે? તો જે 14 પૂર્વધર હોય એવાઓને. પણ પરિયાર વિશુદ્ધિ ચારિત્રધર માત્ર કાંઈક ન્યૂન એવા 10 પૂર્વધર જ હોય છે. સંપૂર્ણ 14 પૂર્વધર આ જીવો નહીં હોય. એના હિસાબે અહીંયા આહારક દ્વિકનો ઉદય નહીં હોય આમને, એટલે ઓઘમાંથી કાઢી મૂક્યો. પછી છેલ્લા 5 સંગયણ એ શા માટે કાઢ્યા? તો એનો એ કન્ડિશન કેવું છે? તો પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરવા માટે ફર્સ્ટ સંગયણ જરૂરી છે. માત્ર ફર્સ્ટ સંગયણવાળા જે હોય જીવો તેઓ જ પરિયાર વિશુદ્ધિ ચારિત્રને ગ્રહણ કરી શકે છે. બાકીના 2nd, 3rd, 4th, 5th, 6th સંગયણવાળા જે છે જીવો તેઓ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ નહીં કરી શકે. એના હિસાબે છેલ્લા 5 સંગયણો, બીજોથી 6ઠ્ઠો સંગયણ, એનો ઉદય અહીંયા પરિયાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર નહીં હોય. આ રીતે આપણે જોયું કેટલા 1, 2, 3 અને
3 + 5 8 8 કર્મો છે તે ઓઘના કમ્પેરિઝનમાં એડિશનલી આનામાંથી કાઢ્યા છે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણામાંથી. અને ઓઘે કેટલા છે આની અંદર ઉદય યોગ્ય? તો 73. ટોટલ 49 કર્મનો ઉદય પોસિબલ નથી. આ 8 કર્મ સિવાયના બાકીના જે છે બધા કર્મો એ બધાનો બીજા કર્મગ્રંથની જેવું સેમ છે રીઝન. મિથ્યાત્વનો ઉદય શા માટે નહીં હોય? તો એ માત્ર ફર્સ્ટ ગુણસ્થાનકે જ ઉદયમાં હોય. ત્રીજા ગુણસ્થાનકે મિશ્રમોનિયનો ઉદય પોસિબલ છે. અનંતાનુબંધી 4નો ઉદય પહેલે બી જે ઉદય પોસિબલ છે. અપ્રત્યાખ્યાનીય 4 છે એમનો ઉદય ક્યાં સુધી હોય છે? તો પહેલેથી ચોથે માત્ર ઉદય હોય. પ્રત્યાખ્યાનીય 4 પહેલેથી 5મા સુધી ઉદયમાં હોય. સ્ત્રીવેદનો ઉદય એ આપણે હમણાં રીઝન જોયું અલગ છે. સ્ત્રીવેદી હોય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર નહીં કરી શકે પૂર્વના અભ્યાસના નિષેધના હિસાબે. પછી દેવત્રિક દેવગતિવાળા જે જીવો છે તેઓ આ નહીં કરી શકે. માત્ર મનુષ્યો છે તે જ આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી શકે. અને આમે દેવો છે, નારકીઓ છે, એમને માટે છઠ્ઠા વગેરે ગુણસ્થાનક તો હોતા જ નથી. પછી આ તિર્યંચો, તિર્યંચ માટે પણ 5મા ગુણસ્થાનક સુધી જ માત્ર પોસિબલ છે. તેઓને સર્વવૃત્તિ તો નિષેધ જ છે તિર્યંચપણાના ભાવની અંદર, જે પ્રમાણે આ બંનેને હોય તેમ. પછી જાતિચાર, જાતિચાર કોને ઉદયમાં હોય? તો જે તિર્યંચો હોય એમને, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિવાળા, એમને પણ સર્વવૃત્તિ વગેરે નહીં આવે. આ કઈ રીતે આવે? છઠ્ઠો ગુણસ્થાનક નહીં આવે. વૈક્રિય દ્વિકનો ઉદય પણ નહીં હોય અહીંયા. પછી આ આહારક દ્વિકને માટે આપણે જોયું શું છે? તો અલગથી રીઝન છે. 14 પૂર્વધર સંપૂર્ણપણે હોય તેઓ માત્ર આહારક શરીર ફોર્મ કરી શકે છે, એમને જ આહારક દ્વિકનો ઉદય પોસિબલ છે. પણ આ કંઈક ન્યૂન એવા 10 પૂર્વધર હોય છે, એટલે એના હિસાબે આહારક દ્વિકનો ઉદય નહીં હોય. છેલ્લા 5 સંગણનો ઉદય નહીં હોય. કન્ડિશન શું છે? પહેલા સંગણવાળા છે તે જ માત્ર આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી શકે, બાકીના સંગણવાળા નહીં કરી શકે. એટલે એના હિસાબે આ એડિશનલ 5 સંગણ કાઢ્યા. મનુષ્યાનુપૂર્વી એ શા માટે કાઢ્યું? તો ભાવ બદલતા ટાઈમે કોઈ પણ સર્વવૃત્તિ નહીં હોય, અથવા તો આ છઠ્ઠો વગેરે ગુણસ્થાનક જે છે તે ક્યાં આવી શકે? તો એ ભાવ હોતે છતે જ આવી શકે. પણ ભાવ બદલતા ટાઈમે માત્ર કયા છે ગુણસ્થાનક? પહેલો, બીજો, ચોથો. અને એ ભાવ બદલતા ટાઈમે જ આનુપૂરી કોઈ પણ હોય એનો ઉદય હોય છે. એટલે અહીંયા પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણામાં હોતે છતે કોઈ પણ આનુપૂરીનો ઉદય નહીં હોય. દેવાનુપૂરી, નરકાનુપૂરી, તિર્યંચાનુપૂરી આ ત્રિકોની અંદર નીકળી ગઈ છે. મનુષ્યાનુપૂરી એક બાકી હતી, એ અહીંયા પણ નીકળી ગઈ. આતપ છે એ માત્ર સ્થાવર એવા બાદર પૃથ્વીકાય પર્યાપ્તા એમને જ ઉદયમાં હોય, એ પણ માત્ર પહેલા ગુણસ્થાનકે, એટલે એ નીકળી ગયું. ઉદ્યોત છે એ તો 5મા ગુણસ્થાનક સુધી માત્ર ઉદયમાં હોઈ શકે છે, એટલે એ પણ નીકળી ગયો. પછી જિન્નામ કર્મ 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવશે, અહીંયા એ ગુણસ્થાનક જ નથી. સ્થાવર 4 એટલે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત ને સાધારણ. એમાં એ સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ તો માત્ર એકેન્દ્રિય અને ઉદયમાં હોય. અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા તો લબ્ધિ અપર્યાપ્ત હોય, એમને તો એમના ભાવની અંદર આવા ઉપરના ગુણસ્થાનકો તો આવી જ નહીં શકે. માત્ર પહેલો જ ગુણસ્થાનક એમને પોસિબલ છે, જે લબ્ધિ અપર્યાપ્તા હોય એમને. એટલે એ પણ આ 4 નીકળી જાય. દુર્ભગ, અનાદે અને અપયશ એનો ઉદય માત્ર ચોથાના અંત સુધી જ હોઈ શકે છે, એનાથી ઉપર નહીં હોય આ ત્રણેયનો ઉદય. પછી નીચ ગોત્ર એનો એ ઉદય અહીંયા ઉપરના ગુણસ્થાનકે નહીં હોય, માત્ર 5મા ગુણસ્થાનકે સુધી જ હોઈ શકે છે. એ પણ કોને? તો માત્ર તિર્યંચો જે છે 5મા ગુણસ્થાનકવાળા એમને જ પોસિબલ છે. આપણે જોયું કે મનુષ્ય જો હોય તો એમને નીચ ગોત્રનો ઉદય 5મા ગુણસ્થાનકે નહીં હોય એમ. અને એમાં તિર્યંચોને શા માટે એનો ઉદય કહ્યું છે? તો એમના ભાવ સ્વભાવે એમને નીચ ગોત્રનો ઉદય હોય છે તિર્યંચોને, એના હિસાબે એ બતાવ્યું છે. આ રીતે આપણે બધા જ જે કર્મો છે એમના રીઝન જોઈ લીધા. 49 કર્મ ઓઘમાંથી જ નીકળી ગયેલા છે, માત્ર 73 કર્મ ઉદય યોગ્ય છે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર. છઠ્ઠા ગુણસ્થાનકે 73 ઉદય યોગ્ય. 7મે ગુણસ્થાનકે થીણધિત્રિક આપણે કર્મસ્તવની અંદર કાઢતા જતા, અહીંયા અપ્રમત્ત અવસ્થા છે તો ત્યાં કોઈ પણ આવી થીણધિ વગેરે 3 નિદ્રાઓનો ઉદય પોસિબલ નથી. થીણધિ, પછી પ્રચલા ને નિદ્રા એવી 3 નિદ્રાઓ, થીણધિત્રિકનો ઉદય અહીંયા નહીં હોય. એટલે આ તો
કર્મસ્તવની જેમ જ કાઢી છે. બાકી આની સાથે કઈ નીકળતી હતી અહીંયા? તો આહારક દ્વિક નીકળતી હતી કર્મસ્તવમાં, પણ અહીંયા આપણે પહેલાંથી જ કાઢી મૂકી છે. આ માર્ગણાની અંદર અહીંયા છઠ્ઠે પણ એનો ઉદય નહીં હોય, એટલે અહીંયા માત્ર થીણધિત્રિક આપણે કાઢી છે. છઠ્ઠા ગુણસ્થાનકે 73 હતા ઉદય યોગ્ય. છઠ્ઠાના અંતે આ 3 નીકળી, બચી ગઈ 70 ઉદય યોગ્ય સાતમે ગુણસ્થાનકે. આ રીતે આપણે પરિહાર વિશુદ્ધિ ચારિત્રના માર્ગણા જે છે એની અંદરનો ઉદય સ્વામિત્વ જોયો. હવે અહીંયા ઓઘે કેટલા ઉદય યોગ્ય હોય છે તે જોઈએ. તો જ્ઞાનાવણીય 5 કર્મ બધા, દર્શનાવણીય 9 બધા જ છે ઉદય યોગ્ય. પછી આ વેદનીય 2, મૌનીય 13. કોના વિના? તો પહેલા 12 કષાયો. પહેલા 12 કયા છે કષાયો? તો અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાન્ય 4 અને પ્રત્યાખ્યાન્ય 4, એ 12 કષાયના વિના. અને મિથ્યાત્વ, મિશ્ર અને સ્ત્રીવેદ. મિથ્યાત્વ મૌન્ય અહીંયા કાઢ્યું છે, મિશ્ર મૌન્ય અને સ્ત્રીવેદ, આ 3 અને આ 12 એટલે 15. 28 - 15 13 કર્મ છે ઉદય યોગ્ય મૌન્યના. પછી મનુષ્ય આયુષ્ય. આયુષ્યમાંથી જોઈએ તો માત્ર મનુષ્ય આયુષ્ય જ ઉદય યોગ્ય છે. બાકીના 3 આયુષ્ય અહીંયા નીકળી ગયા છે, દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ. નામ કર્મની 37 કર્મ પ્રકૃતિઓ કઈ કઈ છે? તો ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિઓમાંથી મનુષ્ય ગતિ માત્ર, દેવ, નરક, તિર્યંચ ગતિના માટે અહીંયા આ માર્ગણા છે જ નહીં, માત્ર મનુષ્ય ગતિવાળા છે તેઓ જ અહીંયા પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી શકે છે. તો એ થઈ ગયું મનુષ્ય ગતિ. પછી જાતિમાંથી માત્ર પંચેન્દ્રિય જાતિ, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિવાળા છે તેઓ આ ગ્રહણ નહીં કરી શકે, તિર્યંચ ગતિવાળા હોય છે તેઓ, એટલે બાકીની જાતિઓ નીકળી ગયેલી છે, માત્ર પંચેન્દ્રિય જાતિ. નામકર્મનો ઉદય પોસિબલ. પછી શરીર 3 કયા કયા? તો ઔદારિક, તૈજસ, કાર્મણ, આ 3 શરીર નામકર્મો ઉદય યોગ્ય છે. બાકીના કયા નથી ઉદય યોગ્ય? તો વૈક્રિય અને આહારક શરીર નામકર્મ, એ 2 અહીંયા ઉદય યોગ્ય નથી. પછી અંગોપાંગમાંથી માત્ર ઔદારિક અંગોપાંગ નામકર્મ ઉદય યોગ્ય છે, વૈક્રિય અને આહારક અંગોપાંગ નામકર્મ નહીં હોય ઉદયમાં. પછી સંગણ જોઈએ તો માત્ર ફર્સ્ટ સંગણ ઉદય યોગ્ય છે, બાકીના 5 સંગણ આપણે રીઝન જોયો. કન્ડિશન જ એવું છે કે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જો અંગીકાર કરવું હોય તો પહેલા સંગણની આવશ્યકતા છે, એના સિવાય આ ચારિત્ર તે અંગીકાર નહીં કરી શકાય. તો ફર્સ્ટ સંગણ ઉદય. પછી સંસ્થાન કોઈ પણ હોય તો ચાલે, સંસ્થાન 6 એ 6 ઉદય યોગ્ય. વર્ણાદિ 4, વિહાયો ગતિ બંને, ટોટલ 19 પિંડ પ્રકૃતિઓ. પછી પ્રત્યેક પ્રકૃતિઓ 8 છે, એનામાંથી અગુરુ, લઘુ, ચતુષ્ક, અગુરુ, લઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છ્વાસ એ 4. અને નિર્માણ કઈ 3 નથી? તો આતપ, ઉદ્યોત, જિન્નામ, આ 3 નથી ઉદય યોગ્ય. પછી ત્રસ દશક બધા ઉદય યોગ્ય. સ્થાવર દશકમાંથી 3 ઉદય યોગ્ય, અસ્થિર, અશુભ, દુસ્વર. બાકીની 7 કાઢી મૂકી છે, આ સ્થાવર, ચતુષ્ક, દુર્ભગ, અનાદે, અપયશ, આ ઓગમાંથી કાઢી છે. ટોટલ 37 કર્મ નામ કર્મના ઉદય યોગ્ય છે. પછી ગોત્રમાંથી માત્ર ઉચ્ચ ગોત્ર ઉદય યોગ્ય, અંતરાય કર્મ 5 એ 5 ઉદય યોગ્ય. આ રીતે ટોટલ 73 કર્મ ઉદય યોગ્ય છે ઓગે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર. આ રીતે આપણે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા જોઈ. અહીંયા સુધી આપણો સંયમ માર્ગણા કમ્પ્લીટ થઈ. હવે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરજો નેક્સ્ટ માર્ગણાને માટે. ચક્ષુમ્મી તિજાઈ સુહમ થાવર સાહારણાયવ જીણુણા 14 સંયમ 10 સંયમ મિચ્છે સમ્માઈ ચૌવજ્જમ સાસાયણમ્મી વજ્જીય મિચ્છા પજ્જ નિરયાણુ પુવ્વીયો 7 જુવ સંયમ 10 સુમ મિસ્સાઈ ગુણેશુ ઓઘવ્વ. આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને ચક્ષુમ્મીથી બતાવ્યું છે કે આ કયું છે માર્ગણા? ચક્ષુદર્શન માર્ગણા છે. એના વિશેનો ઉદય સ્વામી તો બતાવ્યું છે. તો આના આપણે અર્થ જોઈ લઈએ. ચક્ષુમ્મી એટલે ચક્ષુદર્શન માર્ગણાને વિશે તી જાય સુહમ
સ્થાવર સાહારણ આયવ જીણ ઉણ 14 સંયમ આટલું બતાવ્યું. તો આ છે ઓઘે કેટલા ઉદય યોગ્ય છે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર, જે છે ટોટલ 122. એનામાંથી અહીંયા આ જે બતાવી છે તેને ઉણા કરવાની છે, ઓઘમાંથી કાઢવાની છે. કઈ કઈ તો તીજાઈ એટલે 3 જાતિ નામકર્મ, પછી સુહમ એટલે સૂક્ષ્મ નામકર્મ, સ્થાવર એટલે સ્થાવર નામકર્મ, સાહારણ એટલે સાધારણ નામકર્મ, આયવ એટલે આતપ નામકર્મ અને જીણ એટલે જીન નામકર્મ. આટલા જે છે કર્મો એને ઉણા કરી દેવાના છે. એ માઇનસ કરી દેશું 122માંથી તો બચશે 14 સંયમ એટલે 114 કર્મ ઓઘે ઉદય યોગ્ય ચક્ષુ દર્શન માર્ગણામાં. પછી આગળ બતાવે છે 10 સંયમ મિચ્છે એટલે મિચ્છે એટલે પહેલો ગુણસ્થાનક, ત્યાં 10 સંયમ એટલે 110 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય. કઈ રીતે? સમમાઈ ચૌ વજ્જમ, સંકેત મોહની આદિ 4 જે છે એમને વર્જીને આપણે જે અનુદય કરતા હતા એ રીતે કરીને 110 કર્મ મિથ્યાત્વે ઉદય યોગ્ય. કઈ કઈ 4 સમજવાની? તો એમ તો ટેબલની અંદર જોવાના છીએ, પણ અહીંયા સંકેત મોન્ય, મિશ્ર મોન્ય અને આહારક દ્વિક એટલા જે 4 છે એમને અનુદયમાં રાખવાનું પહેલા ગુણસ્થાનકે, અને 114 - 4 કરીએ તો 110 બચી જાય છે પહેલા ગુણસ્થાનકે ઉદય યોગ્ય. જીન નામ આપણે એને પણ અનુદયમાં રાખતા હતા ત્યાં આપણા કર્મસ્થળની અંદર, પણ અહીંયા ઓઘમાંથી જ કાઢી મૂક્યો છે. 13મો ગુણસ્થાનકે ચક્ષુ દર્શન હોય જ નહીં, એના હિસાબે આ કર્યું. પછી સાસાયણમ્મી વજ્જીય મિચ્છ અપજ્જ નિરય અણુપુવ્વીયો. સાસાયણમ્મી એટલે આપણો બીજો ગુણસ્થાનક, સાસદન ગુણસ્થાનક છે, ત્યાં વર્જવાનો એટલે માઇનસ કરવાનું. કયો કયો? તો મિથ્યા તો મોન્ય, પછી અપજ્જ એટલે અપર્યાપ્ત નામકર્મ, નિરય અણુપુવ્વી એટલે નરક આનુપૂર્વી, નિરય એટલે નરક અને આનુપૂર્વી, તો નરક આનુપૂર્વી નામકર્મ. આટલા જે છે એમને માઇનસ કરવાના. તો કેટલા બચી જાય છે? 7 જુઓ સંયમ, 7થી યુક્ત એવો 100 એટલે 107 કર્મ એ હોય છે સાસદન એટલે બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય. પછી 10 મિસ્સાઈ ગુણેશુ ઓઘવ્વ, મિસ્સાઈ એટલે કે મિશ્ર આદિ એટલે ત્રીજો આદિ જે ગુણસ્થાનક છે કેટલા? તો 10 ગુણસ્થાનકો. ત્રીજોથી 12મો ગુણસ્થાનક છે, ટોટલ 10 ગુણસ્થાનકો. એમના વિશે ઉદય સ્વામી તો કઈ રીતે જાણવાનું? તો ઓઘવ્વ એટલે કર્મસ્થળ મુજબ સેમ ટુ સેમ સમજવાનું. આ રીતે અહીંયા ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે, તે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો ચક્ષુ દર્શન માર્ગણાને વિશેનું ઉદય સ્વામિત્વ, એની અંદર ગ્રંથકારશ્રીએ બતાવ્યો જાતિ 3 એટલે એકેન્દ્ર બેન્દતે ઇન્દ્રિય જાતિ નામકર્મ એને માઇનસ કરવાનું. સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, જિન્નામ આટલા ટોટલ 8 કર્મો છે તેમને માઇનસ કરી લેવાના ઓઘમાંથી, એટલે બચી જાય 114 કર્મ ઉદય યોગ્ય. એમાં જાતિ 3 છે એ શા માટે કાઢી? તો ચક્ષુ દર્શન કોને હોઈ શકે? જેમને ચક્ષુ હોય એમને. સામાન્યથી એવું જ હોય છે, સ્થૂલથી આપણે જોઈએ તો ચક્ષુ દર્શન કોને કોને કયા કયા જીવન માટે બતાવ્યું છે? ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો. પણ બાકીના જે છે એકેન્દ્રથી તે ઇન્દ્રિયો એમને ચક્ષુ દર્શન પોસિબલ નથી. એટલે એકેન્દ્ર બેન્દતે ઇન્દ્રિય જાતિ નામ કર્મ છે એ 3 અહીંયા નીકળી ગઈ ઓઘમાંથી. પછી સ્થાવર એ માત્ર એકેન્દ્રિયને હોય ઉદયમાં, સ્થાવર નામ કર્મ. સૂક્ષ્મ નામ કર્મ પણ માત્ર એકેન્દ્રિયનો હોય ઉદયમાં. સાધારણ નામ કર્મ પણ માત્ર એકેન્દ્રિયને હોય ઉદયમાં, એટલે અનંતકાયોને. તો આ એકેન્દ્રિય યોગ્ય જે હતા તે પણ નીકળી જાય. અહીંયા આપણે જોઈ લીધું એકેન્દ્રથી તે ઇન્દ્રિયને નહીં હોય આ ચક્ષુ દર્શન માર્ગણા, તો એકેન્દ્રિય રિલેટેડ જે છે આ 3 કર્મો એ પણ નીકળી જાય. પછી આતપ એ પણ એકેન્દ્રિય યોગ્ય છે. બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય હોય જે એકેન્દ્રિય છે, સ્થાવર હોય, એમને આ ઉદયમાં હોય આતપ નામ કર્મ માત્ર, એટલે એ પણ અહીંયા નીકળી ગયું. રીઝન આના એકદમ ઇઝી છે. પછી જીન નામ કર્મ
આ 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવશે, પણ ચક્ષુ દર્શન માત્ર 12મા ગુણસ્થાનક સુધી જ હોય છે. 13મા ગુણસ્થાનકે જે પ્રમાણે જ્ઞાન એક જ હોય એ રીતે દર્શન પણ એક જ હોય છે. જે પ્રમાણે 5 જ્ઞાનમાંથી માત્ર કેવલ જ્ઞાન હોય 13મા ગુણસ્થાનકે, એ રીતે 4 દર્શનોમાંથી માત્ર આપણો કેવલ દર્શન જ હોય છે, એક જ દર્શન હોય 13મા ગુણસ્થાનકે. એટલે આ ચક્ષુ દર્શન માર્ગણા છે એ પણ માત્ર 12મા ગુણસ્થાનક સુધી જ હોઈ શકે. 13મા ગુણસ્થાનકે જ્યારે જીવ પહોંચી જાય ત્યારે પછી એને કેવલ જ્ઞાન ને કેવલ દર્શન જ હોય છે, એ આપણે આગળ જોયું છે. એટલે એના હિસાબે 13મા ગુણસ્થાનકે આવી શકે જે ઉદયમાં, એવો જીન નામ કર્મ ઓઘમાંથી અહીંયા કાઢી મૂકવાનું. કારણ આ માર્ગણાની અંદર આના ઉદયને યોગ્ય ગુણસ્થાનક હોતો જ નથી. એના હિસાબે આ રીતે આપણે 8 કર્મો જોયા કે જે ચક્ષુ દર્શન માર્ગણાના ઓઘમાંથી કાઢી મૂકવાના હોય છે, અને બાકી બચી જાય છે 122 - 8 કરીએ તો 114 કર્મ ઉદય યોગ્ય આ ચક્ષુ દર્શન માર્ગણાની અંદર. આ બધા માઇનસ કરી લઈએ તો પછી કર્મસ્થળની અંદર જે આપણે જોઈ રહ્યા હતા આ ફિગર્સ એ પણ બદલી જાય બધા. કઈ રીતે? તો ફર્સ્ટ ગુણસ્થાનકે આપણે અહીંયા 117 જોઈ રહ્યા હતા કર્મસ્થળ મુજબ, પણ અહીંયા 110 છે. બાકીના અહીંયા ઓઘમાંથી જ નીકળી ગયા છે. કયા? તો જાતિ 3 વગેરે, જીન નામ નહીં પણ બાકીના જે 7 છે તે અહીંયા પહેલા ગુણસ્થાનકે ઉદયમાં પોસિબલ હતા, અને જીન નામને અહીંયા આપણે રાખતા હતા અનુદયમાં કર્મસ્થળની અંદર. પણ એ 8 8 અહીંયા નીકળી ગયા, એટલે અહીંયા 110 છે ઉદય યોગ્ય. પછી અહીંયા 111 હતા કર્મસ્થળની અંદર, પણ અહીંયા 107 છે. કયા 4નો ફરક છે? તો અહીંયા આપણે જ્યારે પહેલાંના અંતે જોઈ રહ્યા હતા તો અહીંયા કયા કાઢતા હતા? તો સૂક્ષ્મ, અપર્યાપ્ત ને સાધારણ, આતપ અને મિથ્યાત્વ એ કાઢતા હતા. પણ અહીંયા સૂક્ષ્મ, સાધારણ અને આતપ એ ત્રણેય અહીંયા પહેલાં જ નીકળી ગયા છે, એટલે અહીંયા એ ઉદયમાં નથી પોસિબલ. અને અહીંયા સ્થાવર પણ ઉદય યોગ્ય હતું ત્યાં, પણ અહીંયા સ્થાવર નામકર્મ પહેલાંથી જ નીકળી ગયું છે ઉદયમાંથી. નહીં તો અહીંયા બીજા ગુણસ્થાનકે સ્થાવર નામકર્મનો કર્મસ્થળ મુજબ ઉદય પોસિબલ હતું, અને એ સ્થાવર નામકર્મ આપણે અહીંયાથી કાઢતા હતા, એટલે બીજાના અંતે કાઢતા હતા અહીંયા. પછી આ મિશ્ર આદિ જે છે, એટલે ત્રીજો ગુણસ્થાનકથી કરીને 10 ગુણસ્થાનકો છે જે બાકીના, ત્રીજોથી 12મો ગુણસ્થાનક સુધી, એ બધાની અંદર કર્મસ્થળ મુજબ જ છે ઉદય યોગ્ય એવી કર્મ પ્રકૃતિઓ. એટલે 100નો ફિગર પણ કર્મસ્થળ મુજબ જ છે, 104 પણ, 87, 81, 76, 72 બધા કર્મસ્થળ મુજબ જ છે, એમની અંદર કોઈ ફરક નથી. ઇન શોર્ટ અહીંયા કયા ગુણસ્થાનકની અંદર માત્ર ફરક છે? તો માત્ર પહેલો અને બીજો બસ, અને ઓઘનો. ઓઘે આટલું 114, 110 પહેલે અને 107 બીજે. સિમ્પલ છે, ઇઝી છે યાદ રાખવા, માત્ર આટલું યાદ રાખવાનું છે. હવે આની અંદર કેટલાક મતાંતર છે તે આપણે જોઈ લઈએ. મતાંતર શાની અંદર છે? તો એક તો અપર્યાપ્ત નામકર્મનો ઉદયને વિશેનો મતાંતર છે, અને બીજો આનુપૂર્વી નામકર્મના વિશે એક ડાઉટફુલ એવું ક્વેશ્ચન છે, એ આપણે જોઈ લઈએ. એમાં કર્મગ્રંથકારશ્રી છે એમના મતના હિસાબે લબ્ધિ પર્યાપ્તા એવા ચૌરિન્દ્રિય આદિ જીવો, એટલે લબ્ધિ પર્યાપ્તા ચૌરિન્દ્રિય અને લબ્ધિ પર્યાપ્તા પંચેન્દ્રિય જીવો, એમને તેઓની સ્વયોગ્ય પર્યાપ્તિ બધી જ પૂરી થઈ જાય ત્યારે પર્યાપ્ત અવસ્થાની અંદર ચક્ષુ દર્શન હોય છે કર્મગ્રંથકારશ્રીના મતના હિસાબે. અને એમાંય કેટલાક કર્મગ્રંથકારશ્રીઓના મત એવું પણ છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયા પછી પણ એમને ચક્ષુ દર્શન આવી શકે છે. પણ એ માત્ર કોને આવે? તો માત્ર લબ્ધિ પર્યાપ્તા જીવોને જ આવી શકે છે. ફરી રિપીટ કરું, કર્મગ્રંથકારશ્રીનો મત કેવો છે કે લબ્ધિ પર્યાપ્તા ચૌરિન્દ્રિય અને લબ્ધિ પર્યાપ્તા એવા પંચેન્દ્રિય, એ 2 જણ છે તેઓ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ જ્યારે પૂરી કરી લે બધી, ત્યારે તેમને ચક્ષુ દર્શન હોઈ શકે છે. એ થયું. એમાં કેટલાક બીજા કર્મગ્રંથકારશ્રી જ છે એમનું મત પણ એવું છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયા બાદ એમને ચક્ષુ દર્શન આવી શકે છે.
એ પણ જે લબ્ધિ પર્યાપ્ત જીવો હોય એમને જેવું પોસિબિલિટી છે. એટલે કર્મગ્રંથકાર શ્રીના મતના હિસાબે શોર્ટમાં જોઈએ તો કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય એને ચક્ષુ દર્શન પોસિબલ નથી. માત્ર લબ્ધિ પર્યાપ્તા એવા જીવો હોય એમને જ ચક્ષુ દર્શન માર્ગણાની અંદર હોવા જોઈએ. એ થયું મિનિંગ. ચક્ષુ દર્શન નહીં હોય એવા જીવોને એનું મિનિંગ શું થયું કે તે જીવો આ માર્ગણાની અંદર નહીં આવે. જેમને ચક્ષુ દર્શન પોસિબલ નહીં હોય એ નહીં આવે ને આ માર્ગણામાં. તો કોને નથી પોસિબલ ચક્ષુ દર્શન એ બતાવ્યું. તો જે લબ્ધિ અપર્યાપ્ત જીવો હોય એમને નથી પોસિબલ, અને બાકી તો એકેન્દ્રિયથી તે ઇન્દ્રિયને એમ પણ નહીં હોય. તો કર્મગ્રંથકારશ્રીનો મત અહીંયા કેવું થઈ ગયું કે લબ્ધિ પર્યાપ્ત જીવો હોય એમને જ ચક્ષુ દર્શન હોઈ શકે છે. એના હિસાબે શું થયું, લબ્ધિ પર્યાપ્ત જીવોને કયો કર્મ ઉદયમાં હોય તો પર્યાપ્ત નામ કર્મ, પણ એમને અપર્યાપ્ત નામ કર્મ ઉદયમાં નહીં હોય. એટલે કર્મગ્રંથકારશ્રીના મતના હિસાબે અપર્યાપ્ત નામ કર્મનો ઉદય ચક્ષુદર્શન માર્ગણાની અંદર નહીં હોય. એટલે આને ઓઘમાંથી કાઢી મૂકવાનું કર્મગ્રંથકારશ્રીના મતના હિસાબે. આ તો આપણે જોયું કર્મગ્રંથકારશ્રીનો મત. હવે સિદ્ધાંતના મતના હિસાબે લબ્ધિ અપર્યાપ્ત એવા ચૌરિન્દ્રિય આદિ જે જીવો છે એમને પણ ચક્ષુ દર્શન માનેલું છે. એના હિસાબે અહીંયા અપર્યાપ્ત નામકર્મનો ઉદય પોસિબલ અહીંયા આપણે જોયું. એમ આ હતું અપર્યાપ્ત નામકર્મ વિશે. હવે આનુપૂરી નામકર્મ એના વિશે જોઈએ. તો આનુપૂરી નામકર્મનો ઉદય ક્યારે આવે તો વિગ્રહ ગતિની અંદર આવે. અને અહીંયા આગળ બંને જે મતો છે, ભલે કર્મગ્રંથકારશ્રી હોય અથવા તો આ સિદ્ધાંતકારશ્રી છે, બંનેના મતના હિસાબે વિગ્રહ ગતિની અંદર દ્રવ્ય ઇન્દ્રિયનો ભલે અભાવ છે. દ્રવ્ય ઇન્દ્રિય એટલે અહીંયા આ ભાવની અંદર આવીને બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કર્યા બાદ જે ઇન્દ્રિય ફોર્મ થઈ છે તેને કહેવાય છે દ્રવ્યેન્દ્રિય. એ તો જ્યારે તેઓ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવતા હોય ત્યારે કોઈ પણ શરીર જ નથી ને એમની પાસે, ઔદારિક વગેરે શરીર જેની ઇન્દ્રિય ફોર્મ કરાય તેવી. એટલે ત્યાં દ્રવ્યેન્દ્રિય હોતું જ નથી ને વિગ્રહ ગતિની અંદર. એટલે ત્યાં બતાવ્યું કે આ બંનેના મતના હિસાબે, આ બંને એટલે કર્મગ્રંથકારશ્રી અને સિદ્ધાંતકારશ્રી, આ બંનેના મતના હિસાબે ભલે વિગ્રહ ગતિની અંદર દ્રવ્યેન્દ્રિય નથી તો પણ તેમને ક્ષયોપશમિક એવી દર્શન લબ્ધિ હોવાના કારણે ચક્ષુ દર્શન માનેલું છે. એના હિસાબે લબ્ધિ રૂપે ચક્ષુ દર્શન માનેલું છે. આમ તો સામાન્યથી આપણે એવી રીતે જ સમજતા હોઈએ કે જેમની પાસે આંખો હોય એ આંખથી જે સામાન્ય બોધ થતું હોય તે જીવને તેને ચક્ષુ દર્શન કહેવાય. એ જ આપણે સમજતા હોઈએ. પણ ચક્ષુ દર્શન કેવું ગણ્યું છે અહીંયા, જે વિગ્રહ ગતિની અંદર ગણેલું છે તે, તો તે જીવની પાસે એ ચક્ષુ દર્શનને આવરવા યોગ્ય કર્મ સંપૂર્ણપણે આવરિત કરેલું નથી, પણ ક્ષયોપશમિક રીતે છે. એટલે ક્ષયોપશમિક લબ્ધિ એની પાસે છે. લબ્ધિ એટલે શક્તિ એની પાસે છે કે તે જે ઇન્દ્રિય છે એની પાસે આવી જશે, ચક્ષુર ઇન્દ્રિય, ત્યારે તે જોઈ શકશે. એટલે એની પાસે શક્તિ રહેલી છે, લબ્ધિ રૂપે ચક્ષુ દર્શન છે એની પાસે. અને તે હમણાં ઉત્પત્તિ યોગ્ય એવા સ્થાન ઉપર આવીને પોતાની ઇન્દ્રિય વગેરે ફોર્મ કરીને પછી એની પાસે દ્રવ્ય ઇન્દ્રિય આવી જશે. દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા થતું ચક્ષુ દર્શન પછી આવી જશે. પણ હમણાં વિગ્રહ ગતિ કરતા ટાઈમે એની પાસે ક્ષયોપશમિક એવો દર્શન લબ્ધિ છે, ચક્ષુ દર્શનની લબ્ધિ છે. એના અપેક્ષાથી અહીંયા વિગ્રહ ગતિની અંદર પણ ચક્ષુ દર્શન ગણ્યું છે. એમ હવે અહીંયા આપણને થશે કે અહીંયા તો આગળ કર્મગ્રંથકારશ્રીના મતના હિસાબે આપણે જોયું કે તે જે જીવો છે એ તો પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લે અથવા તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે એમની પાસે ચક્ષુ દર્શન આવી શકે. હમણાં જ 2 મિનિટ પહેલાં જ આપણે એ જાણ્યું. પણ હવે અહીંયા બીજો એ આપણે જોઈ રહ્યા છીએ કે બંનેના મતના હિસાબે તો લબ્ધિ રૂપે ચક્ષુ દર્શન વિગ્રહ ગતિની અંદર પણ પોસિબલ છે. એટલે વિગ્રહ ગતિની અંદર આનુપૂરી નામકર્મનો ઉદય હોય છે. એટલે એના હિસાબે અહીંયા આનુપૂરી નામકર્મ બધાનો ઉદય પોસિબલ જ ગણ્યું છે બંનેના મતના હિસાબે. તો પછી ત્યારે કર્મગ્રંથકારશ્રીનો મત એવી રીતે શા માટે હતું કે માત્ર સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી થઈ જાય અથવા તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ જ ચક્ષુ દર્શન હોઈ શકે, એનાથી પહેલાં નહીં હોય.
એના હિસાબે અહીંયા અપર્યાપ્ત નામ કર્મનો ઉદય ત્યાં કર્મગ્રંથકારશ્રીના મતના હિસાબે નહીં હોય એ હતું. તો પછી અહીંયા કઈ રીતે આવી ગયું? આ બંનેનો મત આ રીતે કેવું થઈ ગયું? એવું આપણને ક્વેશ્ચન થઈ શકે. તો હવે તે જે કર્મગ્રંથકારશ્રીનો મત હતો કે ચક્ષુદર્શન સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ હોય, અથવા તો કેટલાક કર્મગ્રંથકારશ્રીના મતના હિસાબે એવું પણ છે કે માત્ર ઇન્દ્રિય પર્યાપ્તિ સુધી પૂરી કરી લે ત્યાર પછી પણ ચક્ષુદર્શન હોઈ શકે છે, પણ માત્ર લબ્ધિ પર્યાપ્તા જીવોને જ હોઈ શકે છે. એ જે હતું કર્મગ્રંથકારશ્રીનો મત, એની અંદર અપેક્ષા ભેદ હતી. કેવી અપેક્ષા હતી? દ્રવ્યેન્દ્રિય રિલેટેડ ચક્ષુદર્શનની અપેક્ષા હતી ત્યાં. એના માટે તે કર્મગ્રંથકારશ્રીનો મત ત્યાં એવી રીતેનું હતું. પણ અહીંયા જ્યારે વિગ્રહ ગતિની વાત કરવામાં આવે, વિગ્રહ ગતિમાં કોનું આવે છે ઉદય? તો 4 અનુપૂરીઓ. તો તે વિગ્રહ ગતિના વિશેની વાત કરવામાં આવે જ્યારે, ત્યારે એમના મત કેવું છે? એમની અપેક્ષા બદલી ગઈ છે. કેવી અપેક્ષા છે? દર્શન લબ્ધિની અપેક્ષા છે. એટલે લબ્ધિ રૂપે તે શક્તિ પડેલી છે ચક્ષુદર્શનની એ જીવની પાસે. પ્રીવિયસ ભવમાંથી આ ભવની અંદર આવી રહ્યો હોય, ભવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર હોય, ત્યારે પણ ઉત્પત્તિ સ્થાને હજી પહોંચ્યો નથી, ત્યારે પણ એની પાસે એ શક્તિ રૂપે, એ લબ્ધિ રૂપે ચક્ષુદર્શન હોય છે આત્મામાં. એના હિસાબે ત્યાં આ ચક્ષુદર્શન માનેલું છે વિગ્રહ ગતિની અંદર પણ. ક્ષયોપશમિક એવી દર્શનની લબ્ધિ હોવાના કારણે આ રીતે સમજવાનું. અને કોઈક ઠેકાણે જો આનુપૂરીનો ઉદય માઇનસ કરેલું હોય કોઈકના મતના હિસાબે, તો પછી એમની અપેક્ષા એમ આપણને ગણવાની કે તેઓએ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ આ આનુપૂરી માઇનસ કરેલ હશે એમ સમજવાનું. પણ અહીંયા જ્યારે આપણે એનો ઉદય ગણ્યું છે તો એનો અપેક્ષા આ રીતે સમજવાની કે ક્ષયોપશમિક એવી દર્શન લબ્ધિ હોય છે આ જીવોને. એના હિસાબે ચક્ષુદર્શન માર્ગણાની અંદર આનુપૂરીનો ઉદય પોસિબલ ગણ્યું છે એમ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.